સંત તુલસીદાસજીના સમયની આ વાત છે. તુલસીદાસજી હંમેશા ભગવાન શ્રી રામની ભક્તિમાં તલ્લીન રહેતા હતા. તેથી તેના ઘરવાળાઓએ અને ગામવાળાઓએ તુલસીદાસજીને ઢોંગી કહી અને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. ત્યારે તુલસીદાસજી ગંગાજીના ઘાટ પર રહેવા લાગ્યા અને ભગવાન શ્રી રામની ભક્તિ કરવા લાગ્યા. ત્યારે રામચરિત માનસની રચના શરૂ કરી રહ્યા હતા. એક દિવસ ગામના એક યુવાનના લગ્ન થયા અને સાંજે લગ્ન કરીને ઘરે આવ્યા અને લગ્નની પહેલી રાત્રે જ યુવાનનું કોઈ કારણોસર અવસાન થયું. યુવાનના ઘરવાળા સવારના જ અંતિમ યાત્રા કાઢવાના હતા. તેથી નનામી સજાવી અને શમશાન ઘાટ તરફ જઈ રહ્યા હતા. ત્યારે કોઈ કારણોસર તેની પત્ની તેના પતિની નનામીની પાછળ પાછળ ચાલવા લાગી અને બધા લોકો જઈ રહ્યા હતા ત્યાં વચ્ચે જ તુલસીદાસજી રહેતા હતા. ત્યારે નવી પરણીને આવેલી સ્ત્રીને થયું કે બ્રાહ્મણને પ્રણામ કરી અને આગળ ચાલું. નવી પરણેલી સ્ત્રીને એ વાતની ખબર ન હતી કે આ સંત તુલસીદાસજી છે. તે તુલસીદાસજીને પગે લાગી અને પ્રણામ કર્યા. ત્યારે સંત તુલસીદાસજીએ આશીર્વાદ આપતા કહ્યું કે અખંડ સૌભાગ્યવતી રહો. અને બધા લોકો હસવા લાગ્યા અને બોલ્યા કે અમે તો તમને અત્યાર સુધી ઢોંગી માનતા હતા, પણ તમે તો મૂર્ખ પણ છો. તમે જેને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપો છો તેના પતિની જ અંતિમ યાત્રા અહીંયાથી પસાર થઈ રહી છે. અને તુલસીદાસજીને ન કહેવાનું કહેવા લાગ્યા અને કહ્યું કે તું અને તારો રામ બંને ખોટા છો. એટલે તુલસીદાસજીથી રહેવાયું નહીં અને કહ્યું કે તમે મને ખોટો કહો તેનું જરા પણ દુઃખ નથી, પણ મારા ભગવાન રામ જરા પણ ખોટા નથી અને તેને જ મને મારા મોઢામાંથી અખંડ સૌભાગ્યવતી બોલાવ્યું છે. હું અત્યારે જ તેનું તમને પ્રણામ આપીશ. અને નનામી ત્યાં જ રખાવી અને અવસાન પામેલા યુવાનના કાનમાં તુલસીદાસજી 3 વખત બોલ્યા કે રામ નામ સત્ય છે. અને અવસાન પામેલ યુવાન નનામીમાં ઊભો થઈ અને બહાર આવીને બેસી ગયો. ત્યાં હાજર બધા જ લોકો જોતા રહી ગયા કે અવસાન પામેલો યુવાન પોતાની જાતે કેવી રીતે ઊભો થઈ શકે. અને બધા લોકો તુલસીદાસજીને પગે લાગવા લાગ્યા અને દંડવત કરવા લાગ્યા. ત્યારે તુલસીદાસજીએ કહ્યું કે તમને લોકોને રામ નામ સત્ય છે તેનું પ્રણામ મળી ગયું હશે અને એ બધી ભગવાન રામની જ લીલા છે. અને ત્યારથી જ કદાચ રામ નામ સત્ય છે તે બોલવાની પ્રથા શરૂ થઈ ગઈ હોઈ શકે. આ વિશે તમે પણ કંઈ જાણતા હોવ તો કમેન્ટમાં અચૂક જણાવશો. નમસ્કાર મિત્રો, જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.